14 साल की नाबालिग के अपहरण के अपराध में आरोपी को हैदराबाद से गिरफ्तार कर कानूनी कार्रवाई की है। नाबालिग को आरोपियों के चुंगल से छुड़ाने के बाद पुलिस आगे की जांच में जुट गई। सूरत में गणपति की मूर्ति पर पथराव की घटना अभी भी सूखी नहीं है, जहां लव जिहाद का मामला सामने आया है, जिसमें एक नाबालिग हिंदू लड़की का अपहरण कर अलग अलग राज्यों में ले जाकर उसके साथ दुष्कर्म किया गया। सगीरा से छेड़छाड़ करने वाले आरोपी को तेलंगाना हैदराबाद से पकड़ा गया। मोहम्मद नुरबा बदरुद्दीन सईदानी को गिरफ्तार किया गया। आरोपी को पोक्सो एक्ट के तहत दुष्कर्म और अपहरण के मामले में गिरफ्तार किया। केरल लव जिहाद की कार्यप्रणाली का खुलासा हो गया है। यह अपराध 14 अगस्त को मैदरपुरा पुलिस की किताब में दर्ज किया गया था। इस अपराध में आरोपी 13 वर्षीय नाबालिग का अपहरण कर फरार हो गया था। आरोपी मोहम्मद नुरबानु बदरुद्दीन सैयद बिहार के पूर्णिया जिला के मीरपुर गांव में रहने वाला है और पिछले 5 साल से सूरत में रह रहा है। फिर पुलिस ने टेक्निकल सर्वेलेंस और ह्यूमन इंटेलिजेंस के आधार पर आरोपियों को तेलंगाना हैदराबाद से पकड़ लिया। मैदरपुरा पुलिस ने नाबालिग को मुक्त कराकर परिवार को सौंप दिया। पुलिस ने आरोपी के खिलाफ पोक्सो एक्ट के तहत कार्रवाई की। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज, सूरत। सर, फरियाद नोंधाई थी लव जिहादની શું હકીકત છે, આખી કઈ રીતે તપાસ અને કઈ રીતે પોલીસ દ્વારા આરોપી તારીખ 14/8/2024 ના રોજ મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો। ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ BNSની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે। આભાર। આ કલમ ઉમેરી છે ને એની અને અન્ય BNSની કલમ 64, 64M, 87 અને પોક્સોની કલમ 3, 4, 7 અને 8નો ઉમેરો કરેલો છે। આજે આરોપી છે આ છોકરીના સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો અને ખુશુના નામ બદલીને કયો? ના, એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી, પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। અત્યારે ઇન્વેસ્ટિગેશન છે। હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે। સગીરાને અને જે આરોપી છે એ સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા? આજુબાજુમાં રહેતા હતા, કામ કરતા હતા? હા, એ લોકો આજુબાજુ કામ કરતા હતા, એ રીતે સંપર્કમાં આવેલા હતા। થેન્ક યુ।